નમસ્કાર. અહીં આપણે વિવેચક તથા દ્વિઘાત સમીકરણના બીજના ગુણધર્મોની સમજ મેળવીશું. તે માટે સૌપ્રથમ આપણે વિવેચકનું સૂત્ર મેળવીએ. તો દ્વિઘાત સમીકરણ ના સામાન્ય સૂત્ર અથવા વ્યાપક સૂત્ર ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 પરથી વિવેચકની કિંમત મેળવવા માટેનું સૂત્ર છે b² માઇનસ 4ac, જ્યાં b એ x નો સહગુણક છે તથા a એ x² નો સહગુણક છે અને c એ અચળ પદ છે. અહીં વિવેચકની કિંમતના આધારે ત્રણ શક્યતાઓ છે. જો વિવેચક b² માઇનસ 4ac ઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે શૂન્ય કરતા વધુ કિંમત ધરાવતા હોય, એટલે કે ધન કિંમત હોય, તો બે ભિન્ન તથા વાસ્તવિક બીજ મળે. બીજો વિકલ્પ છે b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0, તો બે સમાન બીજ અથવા ઉકેલ મળે. તથા ત્રીજો વિકલ્પ છે કે b² માઇનસ 4ac શૂન્ય કરતા નાના છે, એટલે કે લેસ ધેન 0 છે, તો વાસ્તવિક બીજ ન મળે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાને અનુલક્ષીને આ ગુણધર્મ ને એક પ્રશ્ન પૂછાશે જ, એટલે આ ગુણધર્મ આપણા માટે ખૂબ ખાસ છે. તો ચાલો આ ગુણધર્મને આધારિત કેટલાક પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણને સૂચના આપવામાં આવશે કે વિવેચકની કિંમત શોધો. અહીં આપણી સમક્ષ પહેલું દ્વિઘાત સમીકરણ x² પ્લસ 5x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 છે. આ સમીકરણને વ્યાપક સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા આપણને a બરાબર, જો અહીંયા 1, b બરાબર 5 તથા c બરાબર 5 મળે છે. આ ત્રણેય કિંમતો પરથી વિવેચકના સૂત્ર b² માઇનસ 4ac માં કિંમત આપણે મૂકીએ. તો b ની કિંમત 5 હોવાથી 5 નો વર્ગ થશે, a ની કિંમત 1 છે તથા c ની કિંમત 5 છે. 5 નો વર્ગ 25 થશે. આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર 4 એકા 4 અને 4 ગુણ્યા 5 20 થશે. 25 ઓછા 20 બરાબર 5 થશે, જે ગ્રેટર ધેન 0 છે. તેથી બે ભિન્ન
વાસ્તવિક બીજ મળે. આ એક ઉદાહરણની સમજ આપણે મેળવી. બીજું ઉદાહરણ સમજીએ. હવે આપણે સીધું લખી શકીએ છીએ કે a બરાબર 3 છે, b બરાબર 4 છે તથા c ની કિંમત 5 છે. વિવેચક નું સૂત્ર b² માઇનસ 4ac માં કિંમતો મૂકતા. તો b ની કિંમત 4 છે, a ની કિંમત 3 છે તથા c ની કિંમત 5 છે. 4 નો વર્ગ 16 થશે. આ ત્રણેયનો ગુણાકાર 4 તાલી 12 ગુણ્યા 5 એટલે કે 60 થશે. જેની બાદબાકી -44 જવાબ તરીકે આપણને મળે છે. કારણ કે આ ઋણ કિંમત મળે છે જે 0 કરતા નાના છે એટલે કે <0 છે, તો વાસ્તવિક બીજ ન મળે. અન્ય એક ઉદાહરણ પણ આપણે સમજીએ. અહીં x² નો સહગુણક 9 છે જે આપણી a ની કિંમત છે. x નો સહગુણક -30 છે તથા c તરીકે 25 છે. વિવેચક નું સૂત્ર b² માઇનસ 4ac માં કિંમત આપણે મૂકીએ તો -30 નો વર્ગ ઓછા 4, a ની કિંમત 9 તથા c ની કિંમત 25 છે. અહીં ઋણ સંખ્યાનો વર્ગ એટલે કે ઋણ સંખ્યા 2 વખત ગુણાય છે, એકબીજા સાથે ગુણાય છે. તેથી ભલે ઋણ છે એનો વર્ગ ધન સંખ્યા થશે એટલે 30 નો વર્ગ 900 થશે. -25 ચોક 100 ગુણ્યા 9, 100 ગુણ્યા 9 એટલે એ પણ 900 થશે અને આનો જવાબ આપણને 0 તરીકે મળે છે. કારણ કે અહીંયા વિવેચકની કિંમત 0 મળે છે, આપણે કહી શકીએ કે બીજ સમાન મળશે. એટલે કે બંને બીજ આપણને સમાન મળશે. 2-3 સૂચન વિદ્યાર્થી મિત્રો એ કરવાના છે કે અહીં b² ની કિંમત મૂકવાની હોય એટલે b તરીકે 1 થી 25 કે 1 થી 30 તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો આ સંખ્યાઓના વર્ગ જો આપણને આવડે તો દાખલામાં સરળતા રહેશે. તો વિવેચકની કિંમત શોધવાના દાખલાની તૈયારી કરશો. પરીક્ષા માટે શુભકામના. આભાર.